રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન 3.0 અંતર્ગત તમાકુ વિરોધી કાયદાના કડક અમલીકરણ માટે ટાસ્ક ફોર્સ દ્વારા રેડ. બોટાદ જિલ્લામાં સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ તમાકુ ફ્રી યુથ કેમ્પેઇન 3.0 અંતર્ગત તમાકુ વિરોધી કાયદાના કડક અમલીકરણ માટે ટાસ્ક ફોર્સ દ્વારા ગામોમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. બોટાદ કલેક્ટર ડોક્ટર જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બી.એ. ધોળકિયા તથા એપિડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર આર.આર. ચૌહાણના નિયંત્રણમાં આ કામગીરીનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ કરીને સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ COTPA 2003ના નિયમોનું ઉલ્લંઘન કરતી પ્રવૃત્તિઓને રોકવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત બિલ વિના વેચાતી ઇમ્પોર્ટેડ સિગારેટ જેવી બિનઅધિકૃત વસ્તુઓનો પણ તપાસ હાથ ધરાઈ. સંપૂર્ણ કામગીરીમાં પ્રોફેસર આરોગ્ય કેન્દ્ર તાતમના મેડિકલ ઓફિસર ડોક્ટર વિશાલ કણઝણિયા, તાલુકા સુપરવાઇઝર હિતેશભાઈ બી પટેલ, HPHW યોગેશભાઈ મેર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાનિયાડ મેડિકલ ઓફિસર ડોક્ટર સેજલબેન ભૂત, સુપરવાઇઝર પિયુષભાઈ ખાવડિયા અને પોલીસ વિભાગના રાજભાઈ અણીયાળીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. TFYC 3.0 હેઠળ ચાલી રહેલી આ સઘન કામગીરીથી યુવાનોને તમાકુ વ્યસનથી બચાવવા અને સમગ્ર જિલ્લામાં તમાકુ સામે કડક નિયંત્રણ સ્થાપવામાં મહત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે.